આપણે બધાએ રેડિયો સાંભળ્યો છે અને રેડિયોની અંદર પેલા આપણે ગામનો સોરો એવો આવતો કાર્યક્રમ. આકાશવાણી અમદાવાદ, રાજકોટ, ભુજ અને સુરત. કાર્યક્રમનું નામ છે ગામનો ચોરો. આજે આપણે વાત કરીશું રીંગણાની ખેતી વિશે. ટોંડલાથી કુરજી બાબા આવ્યા છે, ગાંધીનગરથી ગોબરભાઈ આવ્યા છે. કુરજી બાબા આપણને રીંગણાની ખેતી કઈ રીતના થાય અમારા ખેડૂત મિત્રો જાણવા માંગે છે. એ પાછું ઇન્ટરવ્યુ આવતું. રીંગણામાં તો એવું છે ને, ખામણું ખોડો, રોપને રોપો, ધીરે ધીરે ફૂલ આવે, પછી અમદાવાદ હોય જો ભાઈ ખબર નથી. ગાંધીનગરથી ગોબરભાઈ આવ્યા છે તો ઝીણી ઝીણી જીવાતો રીંગણાના પુત્રને મોટું નથી થવા દેતી. તેનું કારણ શું છે? ખાસ કરીને પાણી પાવું તો કયું પાવું? સિંચાઈ પદ્ધતિમાં ભાગ લેવો જોઈએ કે ટપક પદ્ધતિમાં, કે ડારનું કે ધોરિયાનું? ખાતર પદ્ધતિમાં કયું ખાતર નાખવું જોઈએ? ઓરિયા, ઓબામા, ઉલાલા ઉલાલા, અને એ પાછા મોટી ઉંમર હોય, કૃષિમાં હોય ને એ ખેડૂત મિત્રોને સમાચાર આપતા હોય છે. આપણે ત્યાં બે ત્રણ જાતના રીંગણા થાય છે, કાળું, ગુલાબી ને કાંટાળું. વાત કરીએ તો પાણીની નો તો કુવા 500-700 ફૂટ ઊંડા વયા ગયા, હજુ પાણી ભાંભળું નીકળે, ન પીવાય ન પવાય. વાત કરીએ ખાતરની તો ઉરિયા, ઓબામા, ઉલાલા બંધ કરીને અડધી રાતે નીકળીએ તો કોકનો ઉકળો ભરતો જવાય. ખાસ કરીને રીંગણાનો ઉદ્ભવ વધારો હોય તો બકરીની લીંડીથી ભરી દો, પછી લીંડી નક્કી કરશે રીંગણું કેવું થવા દેવું. બેઠી સડીની લીંડી હશે તો એ પ્રકારનું થશે, લંબગોળ હશે તો થાશે તો ખરું જ હો ભાઈ.